ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે દંડાકીય એકમના નાણાકીય કે હિસાબી પત્રકો એટલે કે વાર્ષિક હિસાબો એ પ્રકરણમાં દાખલા નંબર 13 એનો અભ્યાસ કરીશું. સૂચના આ પ્રમાણે આપેલી છે. વિપુલના ચોપડામાંથી તારીખ 31/3/2015 ના રોજ નીચે મુજબની બાકીઓ લેવામાં આવી છે. આ બાકીઓ અને હવાલા પરથી વાર્ષિક હિસાબો તૈયાર કરો. અત્યાર સુધી જે પણ વાર્ષિક હિસાબના દાખલા ગણ્યા છે તેમાં આપણને કાચું સ્વરૂપ આપવામાં આવેલું હતું. આ દાખલામાં બાકીઓ આપેલી છે અને હવાલા આપેલા છે. સૌથી પહેલા તો બાકીઓ પરથી આપણે કાચું સ્વરૂપ તૈયાર કરવાનું અને કાચું સ્વરૂપ અને હવાલા ને ધ્યાનમાં રાખીને વાર્ષિક હિસાબ તૈયાર કરીશું. એટલે સૌથી પહેલા આપણે કાચું સ્વરૂપ બનાવીએ. ઉપર લખાશે વિપુલનું તારીખ 31/3/2015 ના રોજનું કાચું સરવૈયું. વિપુલનું તારીખ 31/3/2015 ના રોજનું કાચું સરવૈયું. કાચું સરવૈયું સાદા સ્વરૂપે બનાવીશું. ઉધાર બાકી રકમ રૂપિયામાં અને જમા બાકી રકમ રૂપિયામાં. જે ખાતાની ઉધાર બાકી આવશે ઉધાર બાકીમાં લખવાની છે. જમા બાકી હશે જમા બાકીમાં લખવાની. જોઈએ બાકીમાં મૂડી 2,70,000 રૂપિયા મૂડીની જમા બાકી આવે એટલે લખાશે અહીં મૂડી રકમ 2,70,000. ત્યારબાદ ઉપાડ 36,000 ઉપાડની ઉધાર બાકી આવે જ્યાં ઉધાર બાકી લખી છે એમાં લખાશે ઉપાડ 36,000 રૂપિયા. આગળ જોઈશું વેચાણ 6 લાખ વેચાણની જમા બાકી આવે જમા બાકીમાં લખાશે 6 લાખ રૂપિયા. બાકીઓ પરથી કાચું સરવૈયું તૈયાર કરતા આપણને ખબર પડશે કે કાચા સરવૈયામાં ઉધાર બાકી જમા બાકી બંનેનો સરવાળો સરખો મળે છે કે નથી મળતો. એના એટલા માટે કાચું સરવૈયું તૈયાર કરવું પડે. ખરીદી 3 લાખ ખરીદી ઉધાર બાકી આવે ઉધાર બાકીમાં લખીશું ખરીદી 3 લાખ. આગળ જઈશું વેચાણ માલ પર 5,000 રૂપિયા વેચાણ જમા બાકી આવે વેચાણ પરથી માલ જાય છે એટલે જમા બાકી અને વેચાણ પરથી માલ આવે છે એટલે ઉધાર બાકી આવશે. અહીં લખાશે વેચાણ માલ પર વેચાણ માલ પર 5,000. આગળ ખરીદ માલ પર 4,000 ખરીદ માલ પર જમા બાકી આવશે ખરીદેલો માલ આપણે પાછો આપી દઈએ છીએ માલ જાય છે જમા બાકી. શરૂઆતનો સ્ટોક 10,000 રૂપિયા ઉધાર બાકી સ્ટોક ઉધાર બાકી આવશે. શરૂઆતનો સ્ટોક 10,000 રૂપિયા ઉધાર બાકી. પગાર 11 માસનો 1,10,000 પગાર એ ખર્ચ છે એટલે ઉધાર બાકી આવશે. પગાર 1,10,000 રૂપિયા. ત્યારબાદ 10% બેંક લોન બેંકમાં લોન લીધી છે જમા બાકી આવે દેવું છે જમા બાકી 10% બેંક લોન 1,00,000 રૂપિયા. આગળ જોઈશું 10% બેંક લોનનું વ્યાજ બેંકમાંથી જે લોન લીધી એના પર વ્યાજ ચૂકવવાનું થાય એટલે ખર્ચ છે ઉધાર બાકી આવશે. બેંક લોનનું વ્યાજ 5,000 રૂપિયા બેંક લોનનું વ્યાજ ઉધાર બાકી 5,000. લેણીઓની 6,000 લેણીઓની લેણું છે ઉધાર બાકી આવે લેણીઓની 6,000 ઉધાર બાકી. દેવીઓની 5,000 જમા બાકી આવશે. દેવીઓની 5,000 જમા બાકી
આગળ જોઈશું 12% ડિબેન્ચરમાં રોકાણ 1 લાખ ડિબેન્ચરમાં રોકાણ કર્યું છે, પૈસા રોકેલા છે એટલે મિલકત લેણા બાજુ મતલબ ઉધાર બાકી આવશે. 12%ના ડિબેન્ચરમાં રોકાણ 1 લાખ રૂપિયા. આગળ જોઈશું 12%ના ડિબેન્ચર વ્યાજ. જે ડિબેન્ચરમાં રોકાણ કર્યું છે એના પર વ્યાજ મળે. આવક એટલે ઉપજ કરના નિયમ પ્રમાણે ડિબેન્ચરનું વ્યાજ જમા બાકી આવશે. ડિબેન્ચરનું વ્યાજ 6000 રૂપિયા જમા બાકી. આગળ જોઈશું દેવાદાર 1,40,000 દેવાદાર ઉધાર બાકી આવે. દેવાદાર 1,40,000 ઉધાર બાકી. લેન્ડર 60,000 જમા બાકી આવશે. લેન્ડર 60,000 રૂપિયા જમા બાકી. ફર્નિચર 1,414 1,60,000 ફર્નિચર મિલકત છે ઉધાર બાકી આવે. ફર્નિચર ઉધાર બાકી 1,60,000 અને ફર્નિચરમાં વધારો 40,000 એ પણ ઉધાર બાકી. ફર્નિચરમાં વધારો ઉધાર બાકી. ઓફિસ ખર્ચ 30,000 રૂપિયા ઉધાર બાકી. ઓફિસ ખર્ચ 30,000. ત્યારબાદ ગાળઘર 5,000 ગાળઘર એ નુકસાન છે ઉધાર બાકી. ગાળઘર 5,000 ઉધાર બાકી. ગાળઘર અનામત 6,000 રૂપિયા જમા બાકી આવશે. ગાળઘર અનામત 6,000 રૂપિયા જમા બાકી. વીમા પ્રીમિયમ 24,000 વીમા પ્રીમિયમ ખર્ચ છે એટલે ઉધાર બાકી આવશે. વીમા પ્રીમિયમ 24,000 રૂપિયા ઉધાર બાકી. રોકડ સિલક 50,000 રૂપિયા એ ઉધાર બાકી. રોકડ ધંધાની મિલકત ગણાય એટલે ઉધાર બાકી આવશે. રોકડ સિલક 50,000 રૂપિયા ઉધાર બાકી. ત્યારબાદ બેંક ઓવરડ્રાફ્ટ 18,000 રૂપિયા બેંક ઓવરડ્રાફ્ટ દેવું છે. બેંકમાં જેટલા પૈસા જમા છે એના કરતાં વધારે પડ્યા છે દેવું છે એટલે જમા બાકી આવે. બેંક ઓવરડ્રાફ્ટ 18,000 રૂપિયા અને મળેલ કમિશન 5,000 આવક છે જમા બાકી આવે. મળેલ કમિશન 5,000 રૂપિયા આવક તરીકે જમા બાકી આવે. આપણને જેટલી પણ બાકી આપી છે જે ઉધાર બાકી હતી ઉધાર બદલે ઉધાર બાકીમાં લખ્યું છે, જેની જમા બાકી હતી જમા બાકીમાં લખ્યું છે. હવે જે રકમ છે એ રકમનો સરવાળો કરી એટલે આપણને ખ્યાલ આવશે કે ઉધાર બાકી જમા બાકી એટલે કે કાચા સરવાળામાં બંને બાજુનો સરવાળો સરખો મળે છે કે નથી મળતો. એટલે સરવાળો કરીશું. વિગતમાં લખાશે કુલ સરવાળો, એની સામે જમા બાકીમાં પણ કુલ સરવાળો કરીશું. ઉધાર બાકી જમા બાકીનો સરવાળો એ સરવાળો કરીશું. હવે વિદ્યાર્થી મિત્રો કાચા સરવાળામાં ઉધાર બાકી અને જમા બાકીનો બંનેનો સરવાળો છે 10,21,000. હવે આપણને કાચી સરવાળો અને જે હવાલા પાસે એને ધ્યાનમાં રાખીને વાર્ષિક હિસાબ બનાવવાના છે. હવાલામાં જોઈશું પહેલો હવાલો વર્ષના અંતે માલનો સ્ટોક 1,50,000 જે પૈકી 50% માલની બજાર કિંમત 80,000 છે અને 50% માલની બજાર કિંમત 70,000 છે. બીજો હવાલો ઉધાર વેચાણ 60,000 ચોપડે નોંધ્યું નથી, વેચાણ પર અસર આવશે અને નિવાડો. ત્રીજો હવાલો ફર્નિચર પર વાર્ષિક 20% ઘસારો ગણો. ફર્નિચર અને ફર્નિચરમાં વધારો એના પર અસર આવશે. ચોથો હવાલો વીમા પ્રીમિયમમાં વિપુલના જીવન વીમા પ્રીમિયમના
3000નો સમાવેશ થાય છે. એટલે જે વીમા પ્રીમિયમ લખ્યું છે તે એમાં અસર આવશે અને જીવન વીમા પ્રીમિયમ એટલે માલિકનો અંગત ખર્ચ એટલે ઉપાડમાં એની અસર આવે. આગળ જોઈશું પાંચમા વાળો વડાની ગાલકાર 15000 માની વાળો એમાં જે ડિવાઇડર પર 5% ગાલકાર અનામતની જોગવાઈ કરો એટલે ડિવાઇડર પર અસર આવશે. ડિવાઇડર પર ગાલકાર અને ગાલકાર અનામત ગણવાની છે. છઠ્ઠો વાળો ₹17,000 ની મૂડી તારીખ 1/10/2014 ધંધામાં લાવેલ હતી. મૂડી પર 10% વ્યાજ ગણો. જે 2,17,000 ની મૂડી છે એમાંથી 17,000 રૂપિયાની મૂડી વર્ષના અઢ વચ્ચે લાવેલા છે એટલે એની અસર આપવાની અને પછી મૂડી પર વ્યાજ ગણવાનું. સાતમા વાળો ₹10,000 ની ખરીદીનું ભરતનું લેન્ડર પાસેથી મળ્યું હતું જે સરળ ચૂકવી લખવાનું રહી ગયું હતું. લેન્ડર પાસેથી જે ખરીદીનું ભરતનું મળેલું હતું એ ખરીદી પર અસર આવશે અને લેન્ડર પર અસર આવશે. આ પ્રમાણે હવે આપણે વાર્ષિક હિસાબ બનાવીએ એટલે કે વેપાર ખાતું, નફા નુકસાન ખાતું અને પાકું સરવૈયું તૈયાર કરીએ. વિદ્યાર્થી મિત્રો, આપણને જે પ્રમાણે બાકીઓ આપી છે એને ધ્યાનમાં રાખીને વાર્ષિક હિસાબનો દાખલો ગણીએ. આ બાકીઓને હવાલા એના આધારે વેપાર ખાતું, નફા નુકસાન ખાતું અને પાકું સરવૈયું 3 ખાતા બનાવીએ. પહેલા બાકીમાં જોઈશું મૂડી 2,17,000. એના પર હવાલો આપ્યો છે 17,000 ની મૂડી 1/10/2014 ના રોજ ધંધામાં લાવવામાં આવી હતી. મૂડી પર 10% વ્યાજ ગણો. 2,17,000 ની મૂડી વર્ષના છેલ્લા દિવસ છે એમાંથી 17,000 રૂપિયાની મૂડી 1/10/14 ના રોજ લાવવામાં આવી હતી. શરૂઆતની મૂડી કેટલી હોવી જોઈએ? 2 લાખ રૂપિયા હોવી જોઈએ. એટલે શરૂઆતની મૂડીમાં લખાય 2 લાખ. મૂડીમાં વધારો 17,000. વર્ષની અઢ વચ્ચે મૂડીમાં વધારો કર્યો છે તો વર્ષના છેલ્લા દિવસે મૂડી 2,17,000 ની થઈ. મૂડી પર વ્યાજ કરવાનું છે 10% અને 2 લાખ રૂપિયાની જે મૂડી છે 2 લાખની મૂડી એના પર આખા વર્ષનું વ્યાજ 10% કરીએ એટલે મળશે આપણને 20,000 રૂપિયા. અને જે 17,000 ની મૂડીમાં વધારો કર્યો છે એમાં તારીખ આપી છે 1/10/14 એટલે 1/10/14 થી 21/3/15 વર્ષ પૂરું થાય ત્યાં સુધીનું વ્યાજ ગણીએ. 1/10/14 21/15 10/11/12 1 2 3 6 માસનું વ્યાજ થાય. 17,000 એના 10% એટલે 1,700 રૂપિયા. 6 માસ એટલે અડધા 850 રૂપિયા એટલે કુલ વ્યાજ મળશે 20,850. આ પ્રમાણે ગણતરી આવે. શરૂઆતની મૂડી પર 10% લખી આખા વર્ષનું વ્યાજ એટલે 20,000 રૂપિયા અને 6 માસનું વ્યાજ છે વર્ષની અઢ વચ્ચેની મૂડી લાવ્યા છે 17,000 10% અને 6 માસ એટલે કુલ વ્યાજ મળશે 20,850. જ્યાં મૂડીનું વ્યાજ લખ્યું છે ત્યાં લખાશે 20,850 અને નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ લખાશે મૂડીનું વ્યાજ 20,850. ધંધામાં રકમ જેટલા સમય માટે રોકાયેલી હોય એટલા સમયનું વ્યાજ ગણાશે. ત્યારબાદ બાકીમાં જોઈશું ઉપાડ 36,000. ઉપાડ આપેલો છે 36,000 રૂપિયા અને એમાં હવાલો આપેલો છે વીમા પ્રીમિયમમાં વિપુલના જીવન વીમા પ્રીમિયમના 3,000 નો સમાવેશ થાય છે. આપણને જે વીમા પ્રીમિયમ આપેલું છે એ વીમા પ્રીમિયમમાં માલિકના અંગત વીમાનો સમાવેશ થાય છે. એટલે વીમા પ્રીમિયમ જે આપણને આપેલું છે વીમા પ્રીમિયમ 24,000 એ લખીશું. વીમા પ્રીમિયમ 24,000 રૂપિયા જે આપણને બાકીમાં આપેલું છે એમાંથી ઉપાડના જેટલા છે માઇનસ કરીએ. માઇનસ ઉપાડના જે આપણને હવાલામાં આપેલા છે અંગત વીમાના 3,000 નો સમાવેશ થાય છે એ 3,000 માઇનસ કરીશું એટલે આપણને મળશે 21,000. આ વીમા પ્રીમિયમની બાદ અને ઉપાડમાં પ્લસ થશે અંગત વીમાના 3,000 રૂપિયા. ત્યાર પછી ઉપાડ પછી જોઈશું વેચાણ 6 લાખ રૂપિયા અને વેચાણ હવાલો છે એટલે
વેચાણ આપણે વેપાર ખાતામાં જમા બાજુ ઇનર કોલમમાં લખીશું વેચાણ 6 લાખ. વેચાણ વેપાર ખાતામાં જમા બાજુ ઇનર કોલમમાં લખાય. એના હવાલો જોઈશું. બીજો હવાલો ₹60,000 નું ઉધાર વેચાણ ચોપડે નોંધ્યું નથી નોંધ્યું એટલે પ્લસ કરે પ્લસ ન નોંધેલ વેચાણ પ્લસ થશે 60,000 એટલે 6,60,000 ઇનર કોલમમાં. આમાંથી વેચાણ પર 8 કરવાનું છે એટલે ઇનર કોલમમાં લખાશે. વેચાણમાં અસર આપીએ એટલે ડિવાઇડરમાં અસર આવશે. એટલે આપણને જે ડિવાઇડર આપેલા છે એની રકમ લખાશે. ડિવાઇડરો જે ઉધાર બાકી તરીકે આપણને આપ્યું છે ₹1,40,000. બાકીમાં પહેલી બાકી 1,40,000. વેચાણમાં નથી નોંધાયું વેચાણ પ્લસ થાય. વેચાણમાં પ્લસ કરીએ એટલે ડિવાઇડરમાં પ્લસ થાય. પ્લસ વેચાણમાં 60,000 એટલે ₹2,00,000 ઇનર કોલમમાં. વેચાણમાં અસર આપીએ એટલે આપણે ડિવાઇડરમાં અસર આપવી પડે. હવે ડિવાઇડર પર જો કોઈ હવાલો હોય તો ડિવાઇડર પર હવાલાની અસર આ તબક્કે આપી દેવાય. માં પાંચમો હવાલો આપેલો છે. વડાની ગાલખાર 15,000 માની વાળો અને 5% ગાલખાર નામ લખો. વડાની ગાલખાર ને માઈનસ કરીએ માઈનસ ગાલખાર ₹15,000. 2 લાખ માંથી 15,000 માઈનસ કરીએ એટલે ₹1,85,000. અને ગાલખાર અનામત 5% રાખો એ પ્રમાણ આપેલું છે. 1,85,000 ના 5% કરીશું. 9,250 એટલે 1,75,750 એ આપણે કોલમમાં પેલા નન જે વેચાણની અસર આપવાની, ત્યાર પછી ગાલખાર બાદ પાડી ગાલખાર અનામત. આ ગાલખાર અને ગાલખાર અનામત હવાલામાંની છે એટલે એની બીજી અસર આપવી પડે. બીજી અસર નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ. આ નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ ગાલખારનો ફોટો બનાવવાનો. પેલા લખાશે ગાલખાર કાચા સંગ્રહાય પ્લસ ગાલખાર હવાલા પ્લસ ગાલખાર અનામત હવાલા અને માઈનસ ગાલખાર અનામત કાચા સરવાયા. હવાલાની ગાલખાર અનામતની બે અસર આવશે. જ્યારે કાચા સરવાયામાં હોય એક અસર આવે. આ ગાલખાર હવાલાની છે એટલે હવાલાની જે ગાલખાર લખી છે ત્યાં લખીશું 15,000 અને ગાલખાર અનામત હવાલાની છે ત્યાં લખીશું 9,250. બાકી કાચા સરવાળામાં એટલે બાકીમાં જે આપી છે એ આવશે એને લખી દઈશું. ત્યાર પછી બાકીમાં આગળ જોઈશું ખરીદી ₹3,00,000. ખરીદી વેપાર ખાતામાં ઉધાર બાજુ પણ પહેલા શરૂઆતનો સ્ટોક આવે પછી ખરીદી લખાય એટલે અહીં લખાશે શરૂનો સ્ટોક ખરીદી બીજી લીટીમાં ઇનર કોલમમાં ₹3,00,000. ખરીદી ઇનર કોલમ 3,00,000 એના પર હવાલો આપેલો છે. 7મા હવાલો ₹10,000 ની ખરીદીનું ભરેલું લેન્ડર પાસેથી મળ્યું હતું જે સરળ ચૂકતી લખવાનું રહી ગયું છે. જે વ્યક્તિ પાસેથી માલની ખરીદી કરી એની પાસેથી બિલ મળ્યું પરંતુ આમાં લોન રહી ગયું છે એટલે ના નોંધેલ ખરીદીમાં પ્લસ થાય અને લેન્ડરમાં પ્લસ થાય. એક અસર ખરીદીમાં પ્લસ કરીએ ના નોંધેલ ખરીદી ₹10,000. 3,10,000 ઇનર કોલમ અને બીજી અસર લેન્ડરમાં જે લેન્ડર આપેલા હશે તમને પાકા સંગ્રહમાં મોડી દિવાલ બાજુ લખાશે લેન્ડરો 60,000 આપ્યા છે ઇનર કોલમમાં લખાય પ્લસ નામ નોંધેલ ખરીદીના લેન્ડર ₹60,000 પ્લસ નોન નોંધેલ ખરીદી
10,000 એટલે આઉટર કોલમમાં આવશે 70,000 રૂપિયા. બહારના ખાનામાં 70,000 રૂપિયા આઉટર કોલમ. ત્યાર પછી બાકીમાં જોઈશું વેચાણ માલ પરત 5,000. વેચાણ માલની વાત થશે. વેચાણની રકમ આપણે ઇનર કોલમમાં રાખી છે માઈનસ વેચાણ પરત 5,000 રૂપિયા. 6,60,000 માંથી 5,000 માઈનસ કરીએ એટલે 6,55,000 રૂપિયા આઉટર કોલમમાં. ખરીદ માલ પરત 4,000. ખરીદી માલની વાત થાય ખરીદી માઈનસ ખરીદ પરત 3,10,000 લખ્યા છે. તમારે 4,000 માઈનસ કરવાના એટલે 3,06,000 રૂપિયા રકમના બહારના ખાનામાં આઉટર કોલમમાં. ત્યારબાદ સર્વરનો સ્ટોક 10,000. વેપાર ખાતામાં ઉધાર બાજુ પહેલી લીટીમાં સર્વરનો સ્ટોક 10,000. આગળ જોઈશું પગાર 11 માસનો 1,10,000. પગાર ખરેખર 12 માસનો એટલે કે આખા વર્ષનો ચૂકવવાનો હોય. એમાંથી 11 માસનો ચૂકવેલો છે. એના મતલબ એક માસનો ચૂકવવાનો બાકી છે એટલે પગાર હવાલો છે. નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ ઇનર કોલમમાં લખાશે પગાર 1,10,000. આપણને આપ્યું છે 11 માસનો 1,10,000. એક માસનો ચૂકવવાનો બાકી 1,10,000 ભાગ્યા 11 કરીએ એટલે 10,000 રૂપિયા એક માસના મળે એટલે પ્લસ ચૂકવવાનો બાકી પગાર એક માસનો 10,000 રૂપિયા. ચૂકવવાનો બાકી પગાર 10,000 કેવી રીતે મળે છે? 11 માસના 1,10,000 રૂપિયા. એક માસના કેટલા? 10,000 રૂપિયા. ચૂકવવાનો બાકી પગાર પ્લસ થાય બીજી અસર દેવું છે. ખર્ચા ચૂકવવાના બાકી રાખીએ દેવું ગણાય એટલે ઊંચી દેવામાં જશે. ચૂકવવાનો બાકી પગાર 10,000 રૂપિયા. ત્યારબાદ 10% બેંક લોન 1,00,000. 10% પ્રમાણે વ્યાજ ચૂકવવું પડશે એ શરતને ધ્યાનમાં રાખીને બેંકમાં લોન લીધી એવું છે એટલે મૂડી દેવા બાજુ આવે 10% બેંક લોન 1,00,000 રૂપિયા ઇનર કોલમમાં. હવે 1,00,000 ના 10% પ્રમાણે જો વ્યાજ કરીએ તો 10,000 રૂપિયા વ્યાજ આવે. આના પછીની જ બાકી આપણને આપી છે 10% બેંક લોનનું વ્યાજ ચૂકવ્યું છે પણ કેટલું ચૂકવ્યું છે? 5,000 રૂપિયા. એટલે જેટલું ચૂકવ્યું છે બાકીમાં કાચા સમયમાં આપી છે 10% બેંક લોનનું વ્યાજ 5,000 રૂપિયા. જે આપણને કાચા સમયમાં એટલે કે બાકીમાં આપી છે તે ખરેખર 1,00,000 ના 10% કરીએ 10,000 રૂપિયા ચૂકવવાનું થાય. એમાંથી 5,000 ચૂકવેલું છે બાકીના 5,000 ચૂકવવાના બાકી છે એટલે પ્લસ થાય ચૂકવવાનું બાકી વ્યાજ 5,000 એટલે 10,000 રૂપિયા આઉટર કોલમમાં. બીજી અસર બેંક લોન છે એમાં પ્લસ થાય પ્લસ ચૂકવવાનું બાકી વ્યાજ 5,000. 1,05,000 રૂપિયા આઉટર કોલમમાં. આગળ જોઈશું લેણી હુંડી 6,000 રૂપિયા. લેણી હુંડી ઇન્કમ લેવામાં જો આવશે લેણી હુંડી 6,000. મિલકત લેણા બાજુ. ત્યારબાદ દેવી હુંડી 5,000 હુંડી લેવા બાજુ. દેવી હુંડી 5,000 રૂપિયા હુંડી લેવા બાજુ. આગળ જોઈએ 12% ના ડિબેન્ચરમાં રોકાણ. 12% ડિબેન્ચરમાં રોકાણ કર્યું. જેટલા રૂપિયા રોકેલા છે ધંધાની ચાલુ મિલકત છે એટલે મિલકત બાજુ 12% ના ડિબેન્ચરમાં રોકાણ 1,00,000 રૂપિયા. 12% આપેલા છે એટલે 12% પ્રમાણે જે વ્યાજ મળશે 1,00,000 ના 12% કરીશું એટલે 12,000 મળે. પણ એમાંથી નીચે બાકી આપ્યું છે એ 12% ડિબેન્ચરનું વ્યાજ 6,000 રૂપિયા. 6,000 રૂપિયા વ્યાજ મળેલું છે. પૈસા રોકેલા હોય ને આપણે વ્યાજ મળે આવક છે એટલે જમા બાકી તરીકે
નફા નુકસાન ખાતાને જમા બાજુ આવે 12%ના ડિબેન્ચરનું વ્યાજ 6000 રૂપિયા ઇનાર કોલમમાં એટલા માટે કારણ કે 1 લાખના 12% પ્રમાણે વ્યાજ મળે જો 1 લાખના 12% કરીએ તો 12000 રૂપિયા વ્યાજ મળવું જોઈએ એમાંથી 6000 રૂપિયા વ્યાજ મળ્યું છે એટલે મળવાનું બાકી વ્યાજ કેટલું કહેવાય બીજા 6000 રૂપિયા પ્લસ મળવાનું બાકી વ્યાજ 6000 રૂપિયા 12000 આપણા કોલમમાં બીજી અસર આખા સરવાળામાં મિલકત એના બાજુ મળવાનું બાકી વ્યાજ 6000 રૂપિયા વિદ્યાર્થીઓ અહીં મૂડી દેવા આવે અને અહીં મિલકત લેના આવશે મૂડી દેવા અને મિલકત લેના એ પ્રમાણે આવે ત્યારબાદ દેવાદાર 1,40,000 દેવાદાર હવાલો પેલે લખ્યું છે લેન્ડર 60,000 લેન્ડર હવાલો તો એ પણ લખેલ છે ત્યાર પછી ફર્નિચર 1,414 1,60,000 ફર્નિચર મિલકત છે અને મિલકત વચ્ચે લખાશે ફર્નિચર 1,60,000 ફર્નિચર 1,60,000 મિલકત બાજુ અને ફર્નિચરમાં વધારો 1,10,14 1,60,000 નું ફર્નિચર શરૂઆતમાં હતું અને વધારો કર્યો છે એટલે પ્લસ થાય 40,000 એના હવાલો છે અને ઇનર કોલમમાં લખાશે હવાલા નંબર 3 ફર્નિચર પર 20% ઘસારો ગણો માઈનસ ઘસારો ફર્નિચર પર ઘસારો કરવાનો છે એ ઘસારો આ પ્રમાણે ગણાય 20% પ્રમાણે ગણતરી આ પ્રમાણે આવશે જે શરૂઆતનું ફર્નિચર હતું 1,60,000 એના પર આખા વર્ષનો ઘસારો 20% લખી ગણીએ 1,60,000 ને 20% એટલે 16,32,000 રૂપિયા અને જે વધારો કર્યો છે કેટલા રૂપિયાનો વધારો કર્યો 40,000 એમાં આપણે તારીખ આપી છે 1/10/14 થી 1/3/15 આટલા સમયનો ઘસારો ગણાય વર્ષની અધવચ્ચે જો મિલકતમાં વધારો કર્યો હોય તો જેટલા સમય માટે ઉપયોગ કર્યો છે એટલા સમયનો ઘસારો ગણાય એટલે 2014 માં 10,012 અને 2015 માં 1/3 6 માસનો ઘસારો ગણાય આજે 40,000 નો વધારો કર્યો છે જે 40,000 ગુણ્યા 20% અને 20/100 અને 6 માસ અને 6/12 એટલે આપણને મળશે 4,000 રૂપિયા એટલે 32,000 શરૂઆતનું યંત્ર 4,000 રૂપિયા વધારો કર્યો છે તે એટલે 36,000 રૂપિયા ઘસારો એ માઈનસ કરીએ 2 લાખ માંથી 36,000 માઈનસ કરવાના 40 ને 1,64,000 રૂપિયા આપણા કોલમમાં ફર્નિચરના ઘસારાની એક અસર ફર્નિચરમાંથી બાદ બીજી અસર નફા નુકસાનની ઉધાર ફર્નિચરનો ઘસારો 36,000 રૂપિયા એક અસર ફર્નિચરમાંથી બાદ બીજી અસર નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ અસર આવશે મિલકત પર ઘસારો ગણવા માટે જો વર્ષની વચ્ચે મિલકતમાં વધારો થયો હોય તો ઘસારો ગણવા માટે એ તારીખને ધ્યાનમાં રાખવી ત્યાર પછી ઓફિસ ખર્ચ 30,000 રૂપિયા નફા નુકસાન ખાતામાં ઉધાર ઓફિસ ખર્ચ 30,000 રૂપિયા નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ ગાલખાડ 5,000 રૂપિયા કાચા સરાની ગાલખાડ છે એટલે લખાશે 5,000 આનો સરવાળો કરીએ 15,000 પ્લસ 5,000 પ્લસ 15,000 20,000 29,250 19,250 અને ગાલખાડ અનામત આપી છે 6,000 રૂપિયા કાચા સરવાળામાં એ માઈનસ થશે 6,000 19,250 ને મારે 6,000 માઈનસ કરીએ 23,250 આપણા કોલમમાં 23,250 બહારના ખાનામાં આવશે ત્યાર પછી
વીમા પ્રીમિયમ 24,000 રૂપિયા એના હવાલો આપણે લખ્યું છે વીમા પ્રીમિયમ. આગળ જોઈશું રોકડ શિલ્લક 50,000. રોકડ એ દંડાની ચાલુ મિલકત છે એટલે મિલકત બાજુ આવે. રોકડ શિલ્લક 50,000 રૂપિયા. આગળ જોઈશું બેંક ઓવરડ્રાફ્ટ 18,000 રૂપિયા. બેંક ઓવરડ્રાફ્ટ એવું છે એટલે મૂડી દેવા બાજુ આવે. બેંક ઓવરડ્રાફ્ટ 18,000 રૂપિયા. મળેલ કમિશન 5,000. મળેલ કમિશન આવક છે નફા નુકસાન ખાતામાં જમા. મળેલ કમિશન 5,000 રૂપિયા નફા નુકસાન ખાતામાં જમા બાજુ. આપણને જે બાકી આપી છે એના માટે ખાતું સરવાળો બનાવ્યું અને કાચા સરવાળાની બાકીની દરેક વિગતો વેપાર ખાતામાં નફા નુકસાન ખાતામાં કે પાકા સરવાળામાં જ્યાં અસર કરે છે ત્યાં લખી. હવે હવાલા જોઈશું. હવાલામાં જે હવાલાની અસર આપવાની બાકી છે એ જોઈએ. પહેલો હવાલો વર્ષના અંતે માંગલો સ્ટોક 1,50,000 છે, જે પૈકી 50% માલી બજાર કિંમત 80,000 અને 50% માલી બજાર કિંમત 70,000 છે. હવે આખા માલ સ્ટોક એની ગણતરી કરીએ તે પહેલા એની અસર ક્યાં આવશે? વેપાર ખાતામાં જમા બાજુ. આખા માલ સ્ટોક અને બીજી અસર પાકા સરવાળામાં મિલકત બાજુ. આખા માલ સ્ટોક એક અસર વેપાર ખાતામાં જમા બાજુ, બીજી અસર પાકા સરવાળામાં મિલકત બાજુ. એની ગણતરી જોઈએ તો આ પ્રમાણે કુલ 1,50,000 નો માલ છે. એમાંથી 50% માલ એટલે 1,50,000 અડધા કરીએ 75,000. એની કિંમત બજાર કિંમત 80,000 છે, પરંતુ આપણે મૂળ કિંમત કે બજાર કિંમત બેમાંથી જે રકમ ઓછી છે તે જ રકમ ધ્યાનમાં લઈએ છીએ. 80,000 ધ્યાનમાં લેતા નથી એટલે આની કિંમત 75,000 રૂપિયા દઈશું. આખર માલ સ્ટોકમાં ચોપડે નોંધવા માટે મૂળ કિંમત કે બજાર કિંમત જે ઓછી હોય તે જ રકમ ધ્યાનમાં લેવાની છે. 50% માલ 75,000, એની કિંમત 80,000 છે એટલે વધારે છે. વધારે કિંમત આપણે ધ્યાનમાં લેતા નથી એટલા માટે એની કિંમત 75,000 અને 50% માલ બજાર કિંમત 70,000. બીજા 50% એટલે 75,000, એની કિંમત 70,000 છે એટલે અમારી 70,000 લઈશું. જે કિંમત ઓછી છે તે 75 અને 70, એમાંથી જે ઓછા છે એ 70 લઈએ એટલે કુલ આખા માલ સ્ટોક આપણને 1,45,000 મળે. મૂળ કિંમત કે બજાર કિંમત જે કિંમત ઓછી છે એ કિંમત લઈએ. આની કિંમત 80,000 એટલે આપણે 75 લીધા અને આપણે 70 લીધા. એ પ્રમાણે આખા માલ સ્ટોક ગણાય. એક અસર વેપાર ખાતામાં જમા બાજુ અને બીજી અસર પાકા સરવાળામાં મિલકત બાજુ. 1,45,000 રૂપિયા. બીજો હવાલો વેચાણો થઈ ગયો, ફર્નિચરનો થઈ ગયો, વીમા પ્રીમિયમ થઈ ગયું છે, ગાલ કાર્ડ અનામત થઈ ગયું, મૂડી પર વ્યાજ થઈ ગયું છે અને પેન્શન બધા હવાલા થઈ ગયા છે. હવે ફક્ત ખાતા બંધ કરવાના. ખાતા જે ક્રમમાં બંધ કરવાના છે આપણને ખબર જ છે. પહેલા વેપાર ખાતું બંધ કરીએ, ત્યારબાદ નફા નુકસાન ખાતું બંધ કરીએ અને ત્યાર પછી પાકું સરવાળો બંધ કરીએ. પાકા સરવાળામાં બંને બાજુનો સરવાળો સરખાવો. તો જોઈએ ખાતા બંધ કરીએ. વિદ્યાર્થી મિત્રો, ખાતા બંધ કરીએ. ખાતા બંધ કરતા પહેલા વેપાર ખાતામાં જોઈશું. વેપાર ખાતામાં જમા બાજુ રકમ વધુ છે, એનો સરવાળો મળશે 8,00,000 રૂપિયા. એ રકમ આપણે સામે મૂકીએ 8,00,000. એમાંથી આ બે રકમ માઇનસ કરી સરવાળો સ્ટોકની અને કઈની રકમ એટલે આપણને તફાવત પડે 4,84,000. જેને કાચો નફો કહેવાશે. આ કાચો નફો લખાશે. ત્યાર પછી નફા નુકસાન ખાતું બંધ કરીએ અને એમાં પણ આપણને જમા બાજુ રકમ વધુ છે એનો સરવાળો પહેલા કરીએ. સરવાળો મળશે 5,01,000. એ 5,00,000 એટલે સામે મૂકીએ એટલે આપણને તફાવત મળશે 2,39,900. એ કહેવાશે ચોખ્ખો નફો. આ ચોખ્ખો નફો મૂડી ખાતામાં એટલે કે અહીં લખાશે જ્યાં મૂડીનું વ્યાજ લખ્યું છે નીચે ચોખ્ખો નફો શબ્દ લખેલો છે. એ ચોખ્ખો નફો લખ્યો છે ત્યાં લખાશે 2,39,900. આ ટર્મનો
સરવાળો કરીએ 4 નો 2,17,000 20,850 ત્રણ રકમ દરેક લખી છે 2,39,900 સરવાળો કરીશું એટલે મળશે આપણે 4,70,750 એમાંથી ઉપરની રકમ 39,000 માઈનસ કરીએ એટલે આપણને 4,38,750 ત્યાર પછી પાકું સરવાળો બંધ કરીએ અને પાકા સરવાળામાં બંને બાજુનો સરવાળો સરખો આવે 6,46,750 કેટલો મળશે 6,46,750 મૂડી લેવા બાજુ અને મિલકત લેવા બાજુ બંને બાજુનો સરવાળો સરખો 6,46,750 આ પ્રમાણે આ દાખલો ગણી શકાય।